હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ 2 દિવસથી મેં વિડીયો નથી બનાવ્યા કેમ કે તબિયત નથી સારી મારી, એટલે થોડું આરામ ઉપર હતી. હજી પણ નથી સારી, પેટમાં બહુ દુખે છે, પણ તમને લોકોને મળવું બી જરૂરી હતું. મેં બોલાવો થોડું બેઠા બેઠા જ કંઈક બનાવી દો. તો થોડાક પાર્સલ આવી ગયા હતા અને મારા બર્થડેમાં જે ગિફ્ટ આવી હતી એ પણ મેં તમને લોકોને નથી બતાવી, તો એ પણ તમને લોકોને બતાવવાની હતી, તો મેં કીધું એ બતાવી દઉં. તો પહેલી ગિફ્ટ તો આ છે, તમે જોઈ શકો છો. આ એક બ્રેસલેટ છે સિલ્વર, અને એ મને ઉન્નતિબેને આપી હતું. આપણે વિડીયોમાં પહેલાં ઓલરેડી જોઈ ચૂક્યા છે. એમણે મને પહેરાવ્યું હતું, મેં હજી સુધી પહેરી જ રાખ્યું છે. મેં એમને પ્રોમિસ કર્યું છે કે જ્યાં સુધી પહેરાશે ત્યાં સુધી પહેરીશ, જ્યાં સુધી આ ટકશે. તો પહેર્યું છે. આ એક ગિફ્ટ છે. મારા મમ્મીએ મને જીન્સ મેં જીન્સ મંગાવ્યા હતા, તો એ જીન્સના પૈસા મમ્મીએ આપ્યા હતા. તો 3 જીન્સ છે. એ જ્યારે હું પહેરીશ ત્યારે હું તમને બતાવી દઈશ. એ ક્યાંક પડ્યા છે, મેં મૂકી દીધા છે. તો એ જીન્સ મમ્મીએ આપ્યા હતા, એના પૈસા તો એ મમ્મીનું ગિફ્ટ છે. આ ગિફ્ટ ખબર નહીં કોણે મોકલ્યું હતું, બટ કોઈ મને ગિફ્ટ કર્યું હતું. આ અને ફ્લાવર્સ હતા, તમને યાદ હોય તો લીલીઝ, તો એ હતું. બીજા પણ એક ફ્લાવર્સ આવ્યા હતા, એમનું નામ દિનેશભાઈ સમથિંગ એવું કંઈક હતું, સોરી પટેલ છે. તો એમને પણ ફ્લાવર્સ મોકલ્યા હતા મને. ઉન્નતિબેને રાત્રે મને કેક મોકલી હતી. બહુ મોડું થઈ ગયું છે, આઈ નો, આ બધું બતાવવા માટે, બટ હું મમ્મીના ટેન્શનમાં ને એમાં બધું ભૂલી જ ગઈ છું. તો બધી આની અંદર બધી બહુ જ વસ્તુઓ છે. બધી કોરિયન જ્વેલરીઝ છે. આઈ થિંક મેં ઓપન પણ નથી કરી. હા, એક પહેરી હતી આમાંથી મેં. સો હું લગાવી દઉં પહેલાં. તો બહુ સરસ સરસ આમાં જ્વેલરી છે જે મારે બહુ જ કામ આવશે. તો આ ઇયરિંગ્સ છે, બધા મસ્ત, તમે જોઈ શકો છો. 3 ઇયરિંગ્સ છે આની અંદર. આમાં પણ એક ઇયરિંગ્સ છે ગોલ્ડન, બધું ગોલ્ડ બેઝ પર જ છે અને સારું છે. આમાં બ્રેસલેટ છે. જેણે પણ મોકલ્યું છે, થેન્ક યુ સો મચ આટલી સુંદર ગિફ્ટ મોકલવા માટે. આ હાથનું બ્રેસલેટ છે, આવી રીતે કોઈ જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હોય તો પહેરાય, જોઈ શકો તમે, સરસ છે. આઈ થિંક આ પણ હાથના જ છે, હાથ પગ બધે જ પહેરાય એવા છે. તો એ છે. આ એક નેકલેસ છે, ક્યાંક પહેરીશ આને ચોક્કસથી. સો એક છે. બહુ જ આઇટમ્સ છે આમાં, નાની નાની. થેન્ક યુ સો મચ જેને પણ મોકલી છે એણે. ઓ વાવ, આ બહુ મસ્ત છે યાર. ગોવા જઈશ ત્યારે પહેરીશ આ, છે ને. મેં ગોવા તો હમણાં મને નથી લાગતું કંઈ જવાનું થાય. ફેબ્રુઆરી એન્ડમાં જ હું જઈશ, કાં તો માર્ચમાં, બટ હમણાં તો નથી જવાનું થવાનું. પછી હેતલબેન આવ્યા હતા લંડનથી, મારા સબસ્ક્રાઈબર છે. આઈ એમ સો સોરી હેતલબેન, તમારી સાથે જે વિડીયો બનાવ્યો હતો એ આખો જ વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો છે. આખો વિડીયો જ મારો એ થઈ ગયો, મારાથી ભૂલમાં ડિલીટ થઈ ગયો છે. જો આવા બ્રેસલેટ હાથના છે, બહુ મસ્ત છે. કાનની છે. આ બધી હાથની રિંગ્સ છે, મસ્ત મસ્ત, જોઈ શકો છો. આ ટાઈપની બહુ મોટી મોટી છે, પણ હું ટ્રાય કરીશ પહેરવાની. બહુ જ બધી છે આમાં.
ચેઇન ટાઈપનું કંઈક છે. ચેઇન છે સરસ. ઓકે હા, આમ પહેરવાની છે. જો આવી રીતે છે, મસ્ત વેસ્ટર્ન વેરમાં સારી લાગે, ટ્રેડિશનલમાં બી સારી લાગે. ટ્રેડિશનલમાં મેં ઓલરેડી ગળામાં ચેન પહેરેલી જ છે, તો હું આ કાઢતી નથી. અત્યારે તો ગોલ્ડ ને સિલ્વર ને એટલું મોંઘું થઈ ગયું છે કે એની એ હદ નથી, પણ મને બહુ ગમે છે ગોલ્ડ ને સિલ્વર. આઈ થિંક એના મેચિંગની જે હાથની બ્રેસલેટ છે, હાથનું છે કે ગળાનું, હાથનું જ છે આઈ થિંક, બહુ પણ મને બહુ મોટું પડશે. સારું છે, થેન્ક યુ. આ પણ ગળાનું છે, મેં કશું જોયું જ નહોતું કે મતલબ એક વખત જોઈ લીધું હતું. જો તમે કેટલું મસ્ત ડાયમંડવાળી બ્યુટીફુલ છે. એણે મોકલ્યું હશે એને થતું હશે કે આપણે પહેર્યું નહીં, કશું નહીં. એક ઇયરિંગ્સ પહેરી હતી ને, હાર્ટવાળું, આ બહુ જ મસ્ત છે. આઈ લાઈક ઇટ. એકદમ આમ પહેર્યું હોય ને સરસ લાગે જો, હે ને. મારા બર્થડેના દિવસે ડ્રેસ પણ આવ્યો હતો, જે મને મુંબઈથી મોકલ્યો હતો, તો એ તો મેં પહેર્યો જ તો બર્થડેના દિવસે. તો ફિનિશ છે, હવે આની અંદર કશું નથી. તો આટલી વસ્તુઓ હતી આમાં, આટલી એટલે બહુ જ બધી હતી. થેન્ક યુ સો મચ જેણે પણ મોકલ્યું છે. આઈ નો અમુક લોકોને એવું હોય કે નામ ને એવું નથી કહેવું, તો તમારી લાગણીઓને અમે માન આપીશું. કેટલાય ટાઈમથી આને બનાવું વિડીયોને રહી જ જતું હતું. એક જ એની અંદર બહુ બધી વસ્તુ આપી દીધી છે. થેન્ક યુ સો મચ જેણે પણ આ મોકલ્યું છે. આઈ થિંક એન્ટીનાને બહાર જવું છે, મને એ કરી દઉં. તો આ ફિનિશ થઈ ગયું છે. ઓકે, બીજું તો કંઈ ગિફ્ટ એવું છે નહીં. મેં મારા માટે એક આ વસ્તુ લીધી હતી મારા બર્થડેના દિવસે જ, ડાયસન. મને બહુ જ ટાઈમથી લેવું હતું. એક આ લીધું છે, તો તમે જોઈ શકો છો. જ્યારે પણ આને યુઝ કરીશ ત્યારે હું તમને બતાવીશ, કેમ કે મને પણ હજી આવડતું નથી આને કેવી રીતે યુઝ કરવાનું. તો આમ તો મેં યુઝ કર્યું છે, આ જે બ્રશ છે એ યુઝ કર્યું છે, કર્લ્સ મશીન મેં યુઝ કર્યા છે, પણ હજી મને એટલું ફાવતું નથી. પણ જ્યારે બી આ યુઝ કરીશ ત્યારે હું બતાવીશ. તો આ મારું એક ગિફ્ટ છે મારા માટે જ. ડાયસન લીધું છે એ તમને બતાવી દીધું. અને મીશોમાંથી મેં બહુ જ બધી હેર એક્સેસરીઝ મંગાવી હતી, કેમ કે મેરેજ સિઝન છે, તો આપણે શું ક્યાંય પહેરવા માટે, કોઈ જગ્યાએ જવા માટે, તો આ જોડા પિન પેલી આવે ને એ છે. આ ટાઈપની આ તમે અંબોળો લગાવો ને પછી અંબોળામાં આ તમે કરી શકો. એવી બહુ બધી આવી છે. તો આ એક મંગાવી છે. તમે મને કહેજો કે તમને લોકોને ગમ્યું છે કે નથી ગમ્યું, તો એની લિંક કે પછી પ્રાઇસ એ બધું હું કહીશ ત્યારે નેક્સ્ટમાં.
તો આ એક ક્રીમ છે. અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે આ બધી એસેસરીઝ. આ ચોટલામાં ગૂંથવા માટેનું છે આખો ચોટલો. તો આવી પર્લ્સમાં આવ્યું છે, તમે જોઈ શકો છો. ચોટલો બનાવી અને એને આમાં ગૂંથી શકો છો. આ પણ મેં મીશોમાંથી મંગાવ્યું છે, બહુ સરસ છે. હજી યુઝ નથી કર્યું કેમ કે મેં વાળ થોડા નાના કરી દીધા છે. પણ કરીશ યુઝ ચોક્કસથી. એક આ છે, એવું જ સેમ બીજું એક છે, પણ આ અંબોડા માટેનું છે. કે તમે અંબોડો બનાવ્યો અને આ ખાલી આમ લગાવી દેવાનું અને આમ લટકતું જ રહે. અત્યારે બહુ ફેશનમાં છે કે આ ખાલી આમ લટકતું રહે એકલું. બહુ બ્યુટિફુલ લાગે. આ હું કદાચ હમણાં મેરેજમાં જવાની છું 29 તારીખે. હું ટ્રાય કરીશ કઈ હેરસ્ટાઈલ કેવું કરવાનું, કેમ કે હું જાતે જ કરું છું હેરસ્ટાઈલ. બીજું આ એક પરાંદો છે, તો આ પણ બહુ બ્યુટિફુલ છે. રોઝ પેટલમાં નીચે રોઝ અહીંયા આપ્યા છે અને આવી રીતે છે ને તમે પરાંદો લગાવી શકો છો. તમને લોકોને આમાંથી કંઈ ગમ્યું હોય તો પ્લીઝ કહેજો, હું લિંક મૂકી દઈશ. ઓકે, તો આ 4-5 વસ્તુ આ છે. પછી મસાબામાંથી મેં મંગાવ્યું છે, લવ ચાઇલ્ડ મસાબામાંથી. હું આની બીબી ક્રીમ ટાઈપની એક સનસ્ક્રીન ટાઈપનું આવે છે, તો એ વાપરું છું હું ડેલી. જ્યારે પણ એમને બહાર જતી હોય તો થોડુંક લગાવી દઉં છું, તો બીજો કોઈ મેકઅપ કરવાની જરૂર નથી પડતી. આની લિપસ્ટિક સારી આવે છે, બધું સારું આવે છે. તો આની એક નવી એક લિપસ્ટિક નીકળી હતી, તો એ મારે જોઈતી હતી, તો એ લેવા માટે મેં બીજી 2 પ્રોડક્ટ લીધી. તો એની જોડે એક થોડુંક ફ્રી આવી જાય. તો આવી એક લિપસ્ટિક છે, બહુ જ બ્યુટિફુલ લિપસ્ટિક છે, તમને બતાવીશ. એનું પેકેજિંગ બહુ મસ્ત છે. જો આવું કોઈ જગ્યાએ ક્યાંક ગયા હોય એવું આઉટફિટ પહેર્યું તો ખાલી આ હાથમાં રાખો તો પણ પર્સ જેવું લાગે. પણ એનું જો એને કાઢવાનું કેટલું મસ્ત છે. આ લિપસ્ટિક છે અને એનો શેડ પણ બહુ જ મસ્ત છે. એકદમ સ્મૂથ થઈ ગયું છે અને આવી રીતે તમે અંદર નાખી દો અને આ લિપસ્ટિક લઈને તમે જઈ શકો છો. આની અંદર તમે બીજી પણ કોઈ લિપસ્ટિક નાખી શકો છો. તો આ એક છે. પછી એક આ કંઈક શિમરી હતું કંઈક, તો આ એક તમને બતાવો. બહુ મસ્ત છે. આ પણ ફાઉન્ડેશન ટાઈપનું છે, થોડુંક જ લીધું છે. જો ગ્લો કરે એકદમ જ. ખબર નહીં તમને કેમેરામાં દેખાતું હશે કે નહીં, છે ને ગ્લિટર ટાઈપનું. જો ગ્લિટરી દેખાતું હશે. હા છે. ગાલ ઉપર લગાવીને બતાવો. જો ગ્લો કરે, આવું કંઈક ગ્લો કરે. રેડ કરી દીધું મારો ફેસ. એક તો મારી સ્કિન એટલી સેન્સિટિવ છે ને કે હું જરાક પણ આમ હાથ લગાવું ને તો એકદમ રેડ થઈ જાય. અને આ લાઇનર છે, આઈ થિંક. વોટર લાઇનર છે. લાઇનર છે. તો આ મસાલાનું છે ને આ. હા આવો ને પ્લીઝ. વાઈફાઈ અમારું ચાલતું નથી તેના માટે. અને આ એની સાથે ફ્રી આવ્યું છે. આથી 3 પ્રોડક્ટ સાથે આ એક પાઉચ મારી પાસે ઓલરેડી છે. આ પાઉચ તો બીજું એક આવી ગયું છે.
હવે વારો સાડીનો છે. સાડી મંગાવી છે. બહુ બ્યુટીફુલ સાડી છે. બ્લેકમાં મંગાવી છે. પહેરીશ ત્યારે તમને બતાવીશ. સેમ હલ્દી કલરમાં છે. સેમ હલ્દી કલરમાં છે અને આ પણ એવી જ છે, બટ આનું મટીરિયલ થોડુંક અલગ છે. તો આ 3 સાડી છે. બહુ મસ્ત છે. અમે એના માટે કે ક્યાંક પહેરવા કામ આવે ને પહેરાય. તો આ બધું આટલી વસ્તુઓ હતી એટલે આવ્યા હતા. એક હજી ચપ્પલ લીધી છે, એક મિનિટ લઈને. એક ચપ્પલ પણ મંગાવ્યા હતા. આવી મેં હીલવાળી પણ મંગાવી છે, એકદમ પેન્સિલ હીલમાં. બટ આ સિમ્પલવાળી પણ હતી, તો આ પણ મંગાવી છે. જોઈ શકો તમે. આવી છે કંઈક. બહુ સરસ છે, કમ્ફર્ટેબલ છે. મેં પહેરીને પણ જોઈ હતી. મતલબ પહેરીને ક્યાંય ગઈ નથી હજી, મૂકી રાખી છે. બટ બહુ સરસ છે અને 1000 રૂપિયાની અંદરની જ છે. એસએસ કરીને એક બ્રાન્ડ છે, એની ચપ્પલ છે. આપણે કોઈ બ્રાન્ડનું પ્રમોશન નથી કરતા, પણ સારી છે. પ્રમોશનથી યાદ આવ્યું કે મને અમુક લોકો મોકલે છે PR ને એવું. તો તમને લોકોને પણ તમારી કોઈ બ્રાન્ડ છે, કોઈ જ્વેલરીની બ્રાન્ડ છે કે કોઈ કોસ્મેટિકની બ્રાન્ડ છે, તો પ્લીઝ મને DM કરજો. વોટ્સઅપ ક્યાં, ઇન્સ્ટાગ્રામમાં કે ક્યાંય. તો હું કોન્ટેક કરીશ તમને. તમારો નંબર મને મોકલજો. તો તમે તમારી વસ્તુ મને મોકલશો તો હું એના સાચા રિવ્યૂ અને એવું આપીશ, મને ગમશે તો. એક તો મને કાલે પાર્સલ મળવાનું જ છે, તો હું એનું રિવ્યૂ કરીશ. કોરિયન કોઈ વસ્તુઓ છે, કોઈ સલોનના ભાઈ છે, એમણે મોકલ્યું છે. જ્યારે એનો અલગથી વિડીયો બનાવીશ ત્યારે હું તમને લોકોને આખી ડિટેલ્સ આપીશ. પણ આ કોઈને મારી સાથે કરવું હોય આવું કંઈક કોલેબ્રેશન કે તમારી વસ્તુઓનું પ્રમોશન કેવું, તો તમે મને મોકલી શકો છો. નવું તમારી કોઈ બ્રાન્ડ હોય અને એને હું હેલ્પ કરીશ રિઝનેબલ રેટમાં. કેમ કે આ મારું કામ છે, તો હું મફતમાં તો નહીં કરું, બટ રિઝનેબલમાં કરીશ અને તમારી બ્રાન્ડને આપણે પ્રમોટ કરીશું સારું એવું. જો સારું હશે, જેન્યુન હશે તો. ઓકે, પહેલેથી જ કહી દઉં છું. તો મને કોન્ટેક કરજો. તમારા નંબર મને મોકલજો, હું કોન્ટેક કરીશ. તો ચલો, વસ્તુઓ પતી ગઈ છે. આ જ બધી વસ્તુઓ હતી, આટલું જ હતું. બીજું કંઈ તમને ગમ્યું હોય તો પ્લીઝ મને કહેજો. હું તમને લોકોને એનું લિંક મોકલીશ. તો બસ, ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર. ટાટા.